ओके चलो हवे 2 दिवसथी लेक्चर आपणा विडियो लेक्चर नोटा बनाव्या है पूरा कामना हिसाबे। हवे आपणे जे यूनिट चाले छे आपणुं एप्लिकेशन ऑफ डेरिवेटिव एप्लिकेशन ऑफ इंटीग्रेशन એટલે ઇન્ટિગ્રલ કયો એ યુનિટમાં હવે આપણે આગળ જોવાનું છે। एप्लिकेशन ऑफ एमा આપણે મિસલેનિયસ એક્સરસાઇઝ નંબર 8 એમાં આપણે બધા એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા। હવે આપણે એમાં જોવાનું છે કે એની પછી શું થઈ શકે એટલે કઈ રીતના એમસીક્યુ હોઈ શકે હવે એની ચર્ચા કરવાની છે। તો જોઈએ શું કહેવામાં આવે છે મિસલેનિયસ એક્સરસાઇઝ નંબર 8 15 જેટલા એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ થઈ ગયા હતા 15 એક્ઝામ્પલ। હવે આપણે શું બાકી છે પછીની એક્સરસાઇઝની વાત કરીએ तो जे 15 एग्जाम्पल पूरा था पछीना जे 16 नंबर 17 नंबर 18 के 19 जे पण होय ई एमसीक्यू बेसिस है શું છે एमसीक्यू આપેલા છે ઓકે સારા एमसीक्यू છે અને થોડા લાંબા एमसीक्यू છે। આમાં એક एमसीक्यू એવો આવશે કે જે આપણે શીખી ગયા છે પરંતુ જે મેથડ થી મેં તમને લાસ્ટ एग्जाम्पल 15 માં નંબરનો एग्जाम्पल ગણાવ્યો છે એ લાસ્ટ લેક્ચર વાળી પછી મેં વચ્ચે બ્રેક આપેલી 2 દિવસની। તો જે 15 માં નંબરનો एग्जाम्पल જે રીતના સોલ્વ કરાયો છે એ જ વસ્તુની હું એક એમસીક્યુ તમને સોલ્વ કરાવીશ પરંતુ એમાં નવી મેથડ વાપરશું જેથી તમને જે ઈઝી પડે એ મેથડથી તમે સોલ્વ કરી શકો છો। હવે જો આમાં શું કહેવામાં આવે છે આપણે જોઈએ કે વક્ર y બરાબર x નો ઘન x અક્ષ અને રેખાઓ x બરાબર -2 x બરાબર શું આપેલું છે -2 આપેલું છે બરાબર -2 તથા x બરાબર 1 વડે आवृत्त प्रदेशનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે। જે ઓપ્શન આપેલા છે a બરાબર -9 b ઓપ્શન છે -15/4 c ઓપ્શન છે તમારો 15/4 અને d ઓપ્શન છે 17/4। તો સોલ્યુશન જોઈએ આપેલા નિવેદન તો શું અને કઈ રીતના આનો આન્સર આપી શકાય એ આપણે જોવાનું છે। ઓકે तो वक्र जे आपेलो छे y बराबर x नो क्यूब आपेलो छे समजाय તમને वक्र क्यों आपेलो छे y बराबर x नो घन आपेलो छे। तो હવે ઈ वक्र કઈ ટાઈપ નો હશે એટલે કે કઈ રીતના એને ડ્રો કરી શકાય તો બહુ સિમ્પલ રીતના હોય કે y બરાબર x ક્યુબ છે ઓકે y બરાબર x ક્યુબ તો લાઈક x બરાબર તમે 1 મૂકો તો y બરાબર શું મળવાનું તમને 1 મળવાનું એટલે કે 1,1 આવશે। x બરાબર 2 મૂકો તમે તો y બરાબર કેટલું મળવાનું 8 મળવાનું। सेम वस्तु माइनस की बात करिए तो सेम वस्तु माइनस की बात करिए तो x बराबर -1 મૂકો तो y बराबर -1 નો ક્યુબ -1 -1 થવાનો ओके -2 મૂકો x बराबर -2 तो -2 -1 -8 ओके। तो આ બધાને પોઈન્ટ ને જોઈન કરી અને કયો ગ્રાફ છે તમને યાદ હોવું જોઈએ તમે 10મા ધોરણમાં જે બીજા નંબરનો ચેપ્ટર હતો बहुपदीમાં એમાં જે ગ્રાફ આવતો એમાં x³ નો ગ્રાફ આવતો તમારો ઓકે। તો x³ નો ગ્રાફ સિમ્પલી રીતના આ રીતના હોય આ ટાઈપનો જેમ કે આપણે tan ફંક્શન હોય તેમાં આમાંથી જે ફાઇનાઇટ ભાગ છે એ ટાઈપનો પોઈન્ટ હોય। તમે જો હવે એને સમજી શકો છો હું અહીંયા તમને ડ્રો કરું છું ઓકે। તો 1,1 क्या है અહીંયા છે 2,8 અહીં છે -1,1 આવે છે -2,8 તો અહીંયાથી જોઈન કરો તો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે કારણ કે x બરાબર 0 હશે ત્યારે y બરાબર શું મળવાનું તમને 0 મળવાનું એટલે આ ગ્રાફ કેમ આવશે 0,0 માંથી પસાર થશે આ પોઈન્ટ શું થાય 1,1 થશે આ પોઈન્ટ શું થાય -1,1 સેમ વસ્તુ આગળ જતું રહેશે ઓકે। તો આ મેં તમારો શું બનાવ્યો છે ગ્રાફ બનાવ્યો પરંતુ ગ્રાફમાં હજી એક લિમિટ આપેલી જો તો તમે કે જે તમારો ગ્રાફ આપેલો છે એ ગ્રાફમાં તમને વેલ્યુ આપેલી છે કે x બરાબર શું લેવાનું કીધું છે તમને x બરાબર -2 તથા x બરાબર 1 આગળનો ગ્રાફ છે x બરાબર -2 તથા x બરાબર 1 x બરાબર -2 આપેલું છે અને x બરાબર શું આપેલું છે તમને 1 આપેલું છે x બરાબર -2 x બરાબર -2 હું કોઈ પણ જગ્યાએ 8 ડ્રો કરી નાખું
આ ગ્રાફ કઈ રીતના આમ કરીને અહીંયાથી આમ પસાર થતો. ઓકે, આ વેલ્યુ છે x બરાબર કેટલી આપી -2. ઓકે, અને x બરાબર શું આપેલું 1. એ તો મેં હમણાં આપણે વાત કરી કે x બરાબર આ પોઈન્ટ કયો છે, આ પોઈન્ટ ઉપર લખીશ થોડું, કારણ કે તમને નીચે ઇન કેસ નથી બતાતો એટલે કેવી લખીશ, ઉપર લખશું આપણે. ઓકે, x બરાબર શું થઈ 1 થઈ અને એક x બરાબર શું આવ્યો 2. તો હવે જે આ ગ્રાફ આવ્યો અહીં પર પોઈન્ટ છે -1, તો આના દ્વારા ઘેરા ક્વેશ્ચન કરશો તો કઈ આવશે, આ કલર છે આપણે કલર કરી નાખી દો કઈ રીતના અહીં પણ આ ભાગ આવશે. ઓકે, મારે કલર ચોક નથી, નંબર કલર ચોકનો ઉપયોગ કરીને આપણે લાઈન બનાવી, પરંતુ શું આવ્યું કે -2 થી કયા સુધીનો પોઈન્ટ છે x બરાબર 1 માટેનો. તો એક વસ્તુ વિચારવા જેવી છે કે -2 થી અહીંયા તો શું હશે 0,0 છે. તો આ જે લાઈન છે એના y અક્ષ અને આ લાઈન કઈ છે x અક્ષ. તો -2 થી 0 સુધી ગ્રાફ કઈ બાજુ છે, નીચે બાજુ છે, કારણ કે આ ગ્રાફ કયો છે નીચે બાજુ છે. અને 0 થી 1 બાજુ ગ્રાફ કયો છે, ઉપર બાજુ છે. એટલે એકવાર પ્લસ લેવો પડે ને એકવાર કેવો લેવો પડશે, માઈનસ લેવો પડશે. એટલે કે ખાસ આવા ગ્રાફમાં તમારે ધ્યાન આપવાનું છે. ભલે એમસીક્યુ આ ટાઈપનો ગ્રાફ આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, આ ટાઈપનો ગ્રાફ એક્ઝામમાં પણ ઘણી બધી વખત હોય છે. એટલે ખાસ ધ્યાન આપવાનું કે y બરાબર x નો ક્યુબ આ ટાઈપનો હોય, જ્યાંથી તમને કોર્ડીનેટ આપ્યો હોય તો ઘેરાનો ભાગ કયો થાય, આ થાય અને આ થવાનો છે. ઓકે, એટલે ઘેરાનો ભાગ તમે લ્યો એમાં ખાસ તમારે ધ્યાન આપવાનું છે, કયો કયો ભાગ ઘેરાય છે એનું આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે ડાયરેક્ટ તમે એવું ના સમજતા કે પેપરમાં -2 થી 1 ની લિમિટ આપે, સિમ્પલ ગ્રાફ છે અને ફટાફટ આપણે સોલ્વ કરી નાખે. -2 થી 1 ની લિમિટ લઈ નાખે, x³ નું ઇન્ટિગ્રેશન કરી નાખે એટલે આન્સર આવી જાય. એ રીતના આન્સર આપવાનો નથી. ઓકે, 4 ચરણમાં ગ્રાફની વેલ્યુ પ્લસ હોય કે માઈનસ હોય એની ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે. ઓકે, તો એક ફાઇન્ડ કર્યું કે આ કોનો ગ્રાફ કયો, y બરાબર કોનો ગ્રાફ કયો, x નો. તો આપણે એરિયા જે છે એ બે ઇન્ટિગ્રેશન થશે, I1 I2. તો કઈ કઈ બોર્ડર થશે, એક તો કઈ જાય -2 થી ચાલુ કરીને 0, -2 થી ચાલુ કરીને 0 આવશે. ત્યારે આપણે ગ્રાફ કેવો લેશું, -x નો કોણ લેશું. ઓકે, અથવા એવું ના કરવું હોય કારણ કે એ મોડ્યુલસ છે એટલે છેલ્લે તો હું લેવાનું છે પ્લસ જ લેવાનું છે, તો એવું ના મૂકો તો ડાયરેક્ટ તમારે લિમિટ જે ચેન્જ થાય છે લિમિટમાં ખાસ ધ્યાન આપવાનું છે. બીજું કાંઈ ધ્યાન રાખવાની જરૂર નથી, કારણ કે હું તમને એક વસ્તુ શીખવાડું, આમ ન કરવું હોય અથવા તમને આવું અઘરું લાગતું હોય તો આમ પણ કરી શકો. લાઈક હું શું કરું, જો અહીં કે I1 બરાબર -2 થી ક્યાં આવશે 0 આવશે, x નો ઘન dx આવશે. તો સંકલન શું થાય, x ની 4 નીચે શું આવશે 4 આવશે, -2 થી 0 શું આવશે, -2 થી 0. ઓકે, I1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ આપણે. પહેલા 0 મૂકશું, હવે 1/4 અહીં 0 -2 થી કેટલી પાવર આવશે, 4 પાવર આવશે. તો 1/4 માઈનસ જો હવે જો માઈનસ ની 2 કી ઘાત પ્લસ થઈ જવાનું છે, આગળ માઈનસ આવશે. તો 2 * 4 = 8 * 16 આવશે. એટલે ચોકે 16 એટલે -4 આવે. ઓકે, પરંતુ I1 ની વેલ્યુ માઈનસ ભલે આવે, પરંતુ લેવાનું છે કેવું, એ મોડ્યુલસમાં લેવાનું છે, એટલે કેવું લેવાનું છે, પ્લસ જ લેવાનું છે. એટલે I1 ની વેલ્યુ કેટલી આવી, -4 આવે છે. જે મોડ્યુલસમાં લેશું એટલે કેવી થઈ જવાની છે, પ્લસ થઈ જવાની છે. ઓકે, તો ચાલો એક વસ્તુ આપણને મળી ગઈ કે I1 આપણને શું આવે છે, -4 આવે છે. I1 ની વેલ્યુ શું આવે છે, -4. ચાલો એટલું ફાઇનલ થઈ ગયું. હવે શું કરશું આપણે, આને I2 વેલ્યુ મેળવશું. I1 આપણે સાઈડમાં લખી દઈએ. ઓકે, I1 = 4. હવે I2 ની વેલ્યુ સોરી -4 આવ્યું તો આપણે -4 લખીએ, પછી આપણે પ્લસ લેવાના છે. ચાલો I2 = હવે ઉપરનો ભાગ જે ક્યાંથી ચાલુ થાય છે 0 થી 1 માં x ની લિમિટ છે એટલે y ને કરતા બનાવવો પડે, એ તો ઓલરેડી બનાવેલો છે. તો 0 થી 1 x નો ઘન dx શું આવશે, 1/4 x ની 4 પાવર આવશે.
I2 is equal to 0 થી 1 લિમિટ આવશે 1/4 1 ની કોઈ પણ પાવર 1 રહેવાની -0 એટલે શું આન્સર આવે 1/4 આવે ઓકે શું આવ્યો 1/4 આવ્યો તો લખી લેજો આ હવે શું કરવાનું છે આપણે એરિયા આપણે ઘેરાટો ભાગ ગોતવાનો છે તો એરિયા કયો કયો આવશે આ ભાગ પણ આવે છે ને આ ભાગ પણ આવે છે કારણ કે -2 થી કેવું હતું x બરાબર કેવું હતું +1 હતું ઓકે ચાલો એટલે ખબર પડી ગઈ તો હવે આમાં આપણે વેલ્યુ મૂકી દઈએ એટલે આપણો આન્સર પૂરો MCQ એટલે નાના MCQ આ -4 પ્લસ આ 1/4 ઓકે I ની વેલ્યુ +1/4 હતી મોડ્યુલસ 4 પ્લસ 1/4 ચોકે 16 પ્લસ 1/4 therefore 17/4 એટલે આન્સર કયો આવશે તમારો ડી આન્સર કયો આવશે તમારો ડી ઓપ્શન આવશે કયો ઓપ્શન આવશે ડી ઓપ્શન તમારો આન્સર બનશે ઓકે તો આ રીતના એક સિમ્પલ એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો 17/4 આન્સર આવે છે ઓકે હવે આપણે આની પછીનો 17મા નંબરનો એમસીક્યુ છે એ જોઈએ કઈ રીતના એને સોલ્વ કરી શકાય છે આ શા માટે મેં લવ કરી સમજાવ્યું કારણ કે આમાં x³ જે છે એનો ગ્રાફ થોડો અલગ પડતો હતો એટલે ખાસ તમારે એમાં ધ્યાન આપવાની જરૂર હતી ચાલો હવે આપણે આની પછીનો જોઈએ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે ચાલો હવે એની પછીનો એમસીક્યુ ની વાત કરીએ 17મા નંબરનો એમસીક્યુ શું કહેવા માંગે છે એ જોઈએ પહેલા કે તમને વક્ર આપેલો છે મિસલેનિયસ એક્સરસાઇઝ જે 8મા નંબરની જે આપણે લાસ્ટ સ્ટેજમાં પહોંચ્યા છીએ એની વાત થાય છે તો વક્ર y બરાબર x ઇન્ટુ મોડ્યુલસ ઓફ x આપેલો છે શું આપેલું છે x ઇન્ટુ મોડ્યુલસ ઓફ x જે x અક્ષ સાથે ડિપેન્ડ છે અને રેખા x બરાબર -1 અને x બરાબર 1 x બરાબર -1 અને x બરાબર 1 વડે આવૃત ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે ઓપ્શન તમને આપેલા છે 0 1/3 2/3 and 4/3 આપેલા છે તો ખાસ અહીં ધ્યાન આપજો કે તમને વક્ર આપેલો છે જે તમારો કર્વ છે y બરાબર x ઇન્ટુ મોડ્યુલસ ઓફ x ઉપર ડિપેન્ડ છે તો પહેલા વક્રની વાત કરીએ તો એ રીતના એના વક્ર આપણે સોલ્વ કરો કારણ કે x અને મોડ્યુલસ x બંને આપેલા છે આપણે સોલ્વ કઈ રીતના કરો એ મેઈન પ્રશ્ન તમારો કઈ રીતે કે સર આને સોલ્વ કઈ રીતના કરશો અને આન્સર કઈ રીતના મળે તો જોઈએ કઈ રીતના આપણે આને રાઈટ પહેલા મોડ્યુલસ x આપેલો છે જે તમને ખ્યાલ છે કે મોડ્યુલસ x જે છે બે વસ્તુ ઉપર ડિપેન્ડ છે ઓકે બે વસ્તુ ઉપર ડિપેન્ડ છે કે પ્લસ x હોય ત્યારે શું વેલ્યુ આપે અને માઈનસ x હોય ત્યારે શું વેલ્યુ આપે ઓકે તો એનો ગ્રાફ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરતો હશે ચાલો હવે આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ y બરાબર x ઇન્ટુ મોડ્યુલસ x આપેલું છે x ઇન્ટુ મોડ્યુલસ x આપેલું છે તો મોડ્યુલસ x જે ડિપેન્ડ છે આની ઉપર મોડ્યુલસ x બે વસ્તુ ઉપર આધાર રાખે છે પ્લસ x જ્યારે x greater than equal to 0 અને x less than 0 ત્યારે વેલ્યુ આપે છે સોરી x greater than equal to 0 ત્યારે પ્લસ x આપે છે અને less than 0 ત્યારે કેવી વેલ્યુ આપે છે માઈનસ x આપે છે કેવું આપે છે માઈનસ x ઈ જ વસ્તુ અહીં ધ્યાન આપજો કે y બરાબર x ઇન્ટુ મોડ્યુલસ ઓફ x ઇઝ ઇક્વલ ટુ બંને પ્લસ આવશે x ઇન્ટુ પ્લસ x ત્યારે x greater than equal to 0 અને એકવાર કેવું આવશે less than 0 છે કારણ કે સમજો અહીં x લેસ ધેન 0 હોય ત્યારે મોડ્યુલસ x કેટલું આવશે -x આવશે એટલે વેલ્યુ શું આવશે -x² બનશે છે અહીંયા એટલે કે જે ગિવન ફંક્શન છે એ બે રીતના અલગ પડે છે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે y બરાબર x² થાય છે અને x લેસ ધેન 0 હોય ત્યારે કઈ વેલ્યુ આવશે -x² આવશે ઓકે ચાલો હવે આને આપણે સમજવા ટ્રાય કરીએ કે આ કઈ રીતના આપણે આને સોલ્વ કરશું અથવા ગ્રાફ શું હશે આપણે જોવાની ટ્રાય કરીએ તો આની ઉપરથી એક વસ્તુ આપણને ખ્યાલ આવે કે સર આ રીતના શરૂ કરે છે કે ભાઈ પ્લસ x હોય ત્યારે શું આવે અને માઈનસ x હોય ત્યારે શું આવે છે તો આપણે આને લખી શકશું y બરાબર
x સ્ક્વેર ક્યારે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને માઈનસ x સ્ક્વેર x લેસ ધેન ઇક્વલ ટુ 0. તો y બરાબર x નો વર્ગ હોય કે આ ટાઈપનો ગ્રાફ બને. ઓકે, આ રીતનો y બરાબર માઈનસ x નો સ્ક્વેર હોય તો આ રીતનો ગ્રાફ બને. y બરાબર x સ્ક્વેર અને y બરાબર માઈનસ x સ્ક્વેર. કારણ કે બે વસ્તુ ઉપર ડિપેન્ડ છે એટલે કે પ્લસ આવશે ને કેવું આવશે માઈનસ આવશે. પરંતુ એને લિમિટ આપેલી છે જો -1 અને x બરાબર 1 અને ફક્ત આપણે કોની ઉપર ડિપેન્ડ છે x અક્ષ હારે ઘેરાતા ભાગની વાત કરવાની છે. શું એ મેન્શન કરેલું છે x અક્ષ સાથે x બરાબર -1 ક્યાં હોય અને x બરાબર +1 ક્યાં હશે માઈનસ. ચાલો સમજો x બરાબર -1 અને x બરાબર શું આપેલું છે તમને +1 આપેલું છે. x બરાબર -1 અને x બરાબર +1 આપેલું છે. તો ફક્ત x અક્ષ દ્વારા ઓકે. તો હવે સમજવાની વાત કરજો કે x ની વેલ્યુ 0 કરતા મોટી હોય ત્યારે x નો સ્ક્વેર નો ગ્રાફ લેવાનો છે. તો x ની વેલ્યુ આ બાજુ 0 કરતા નાની છે એટલે આ બાજુનો ગ્રાફ હવે લેવાનો થતો નથી. સમજાય તમારે? આ જે ભાગ છે એ કોનો છે y બરાબર x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. x ની વેલ્યુ 0 કરતા નાની હોય ત્યારે કયો ગ્રાફ લેવાનો છે માઈનસ વાળો એટલે. તો x ની વેલ્યુ 0 કરતા નાની આ એટલે આપણે લખીએ તો 0,0 ત્યારે આ ભાગ થાય ત્યારે આ ભાગ લેવાની જરૂરિયાત નથી. આજે આપણે ભાગ લઈએ એટલે લેવાની જરૂરિયાત નથી. ઓકે, આ કેવો છે y બરાબર -x સ્ક્વેર એટલે કે સેમ એજ આ જ ગ્રાફ આવ્યો હોય. કારણ કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે આ રીતનો ગ્રાફ હોય, x લેસ ધેન 0 હોય ત્યારે કેવી રીતનો ગ્રાફ હોય નીચે હોય. ઘેરાટો ભાગ કયો આવશે આ બધું આવશે. ઓકે, આ શું થાય 1,0 આ શું થાય -1,0. ઓકે, શા માટે આ રીતના કીધું કારણ કે x ની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય ત્યારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ માટેનો ગ્રાફ લેવાનો છે. આ ભાગ થશે એટલે આ થયો અને x લેસ ધેન હશે ત્યારે કયો ભાગ લેવાનો છે આ ભાગ લેવાનો છે. ઓકે, આ સિમ્પલ રીતે તમને સમજાઈ જાય એવું છે. હવે આપણે શું કરવાનું આનું સંકલન કરશું. ચાલો એક ધ્યાન રાખજો અહીં -x નો સ્ક્વેર છે પરંતુ છેલ્લે તો આપણે i1 અને i2 જે બે ભાગ આપીએ છીએ એને આપણે મોડ્યુલસમાં લેવાનો હોય એટલે છેલ્લે બંને કેવો આવશે પ્લસ આવશે. ચાલો હવે જોઈએ આપણે આ ગ્રાફ ની સાબિતી દ્વારા આપણે એરિયા શું મળે છે એ આપણે મેળવવાનું છે. હવે જોઈએ એરિયા કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે. ચાલો બે લિમિટ બનશે ઈકડમાં ખ્યાલ આવી જશે કે સર -1 થી થોડું બાજુ બોર્ડ ખરાબ છે એટલે ઓકે. ચાલો એરિયા ઇઝ ઇક્વલ ટુ i1 પ્લસ i2. i1 ક્યાંથી બનશે -1 થી 0 ત્યારે ગ્રાફ કયો આવશે -x સ્ક્વેર આવશે. આ -x સ્ક્વેર dx અને ઇન્ટિગ્રેશન શું થાય i1 ઇઝ ઇક્વલ - x નો ઘન નીચે 3 આવશે એટલે અહીં શું આવશે x નો ઘન -1 થી 0. ઓકે, શું છે 0 0 -1 નો ઘન -1/3 -+1 એટલે કે i1 કેટલું આવ્યું -1/3 આવશે. કેટલું આવશે -1/3. પરંતુ એને મોડ્યુલસમાં લેશો એટલે કેવું થઈ જવાનું છે +1/3 થઈ જશે. ઓકે, આ શું આવ્યું -1/3. હવે આપણે i2 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો i2 વેલ્યુ ક્યાંથી ઇન્ટિગ્રેશન આવશે 0 થી કેવું આવશે 1 આવશે. ઓકે, તો i1 ની વેલ્યુ આપણને મળી ગઈ છે -1/3. ચાલો i1 ની વેલ્યુ કેટલી આવી -1/3. હવે i2 માટે કરીએ વાત ઇન્ટિગ્રેશન 0 to 1 x² dx. સંકલન શું થશે i2 =
1/3 x નો ઘન 0 to 1 તો 1 નો ક્યુબ એક આવશે પ્લસ 0 આવશે ઓકે શું જવાબ આવ્યો 1/3 I2 ની વેલ્યુ પણ તમારે શું આવી છે 1/3 આવી હવે બંનેનો શું કરવાનો ટોટલ કરશું આપણે I2 ની વેલ્યુ પણ શું આવી છે 1/3 આવી હવે બંનેનો શું કરવાનું ટોટલ કરવાનું છે ચાલો ટોટલ જોઈએ શું જવાબ આવે ચાલો ટોટલમાં શું કહેવા માંગે છે આપણે જોઈએ અને કયો આન્સર આવશે આપણે લખીએ ઓપ્શન તમને આપેલા છે 0 1/3 એ રીતના તમને ઓપ્શન આપેલા છે જો હવે તમારે આને છેલ્લે બંનેનો શું કરવાનો છે ટોટલ કરવાનો છે ચાલો A is equal to 1/3 equal to minus plus 1/3 therefore 1/3 plus 1/3 is equal to 2/3 એરિયા કેટલો આવ્યો 2/3 આવશે તો આન્સર કયો આવશે તમારો સી ઓપ્શન આવશે કયો ઓપ્શન આવશે સી ઓપ્શન આવશે તો આ રીતે ખાસ x² નો કયો ભાગ લેવાનો એની ઉપર આધાર હતો તમે એમ કહો કે સર આ ઉપરનો ભાગ કેમ નો લો પરંતુ ત્યાં x કેવો છે લેસ ધેન થાય લેસ ધેન જ્યારે હોય x ની વેલ્યુ લેસ ધેન હશે ત્યારે કેવો લેવાનો છે ગ્રાફ નીચેનો લેવાનો છે x ની વેલ્યુ ગ્રેટર ધેન હોય ત્યારે આ ગ્રાફ લેવાનો છે બંનેની કન્ડિશન અલગ અલગ આપી હતી નકટોને રકમ આ રીતે બનાવી શકતા કે y બરાબર x નો સ્ક્વેર છે ને y બરાબર માઈનસ x નો સ્ક્વેર છે ઓકે પરંતુ આમાં તમને કન્ડિશન ચેક કીધી હતી કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે આ ગ્રાફ લેજો એટલે કે ફક્ત આ ભાગ લેવાનો છે અને x લેસ ધેન 0 હોય ત્યારે ફક્ત આ ભાગ લેવાનો છે એવું રકમમાં મેન્શન કરેલું એ વસ્તુ સમજવા જેવો હતો અને ખાસ એક કન્સેપ્ટ સમજાય જાય તો આખો MCQ તમને આરામથી આવડી જાય છે ઓકે ચાલો હવે આપણે આની પછીનો MCQ જે બંને MCQ કેવા છે થોડા એવા મોટા છે એટલે હું આજના લેક્ચરમાં નહીં લઈશ અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં છે ને બંને MCQ IMP જેવા છે ખાલી આની પછીનો MCQ જે વસ્તુ મેં રિપીટ કરાવીશ એની ફરી વખત આવશે એ જાતનું MCQ છે અને એની પછીનો જે છે એ સાઇન અને કોસ બેઝ છે એટલે આપણે કાલ ફરી વખત કારણ કે આજે મને થોડું બોર્ડ હેરાન કરે છે બોર્ડમાં મજા નથી આવતી કઈ રીતના થોડા જે અક્ષર છે ને આછા બહુ બતાવે છે એટલે આને છે મારે કંઈક આનું સોલ્યુશન કરવું પડશે ઓકે એટલે આન્સર આનો ખ્યાલ આવી ગયો 2/3 આનો આન્સર છે ઓકે તો આ રીતના હવે બે MCQ આપણે કમ્પ્લીટ કરીશું અને પછી હું નવું યુનિટ કોઈ પણ એક ચાલુ કરી દઈશ એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ ડિફરન્શિયલ ઇક્વેશન અથવા પ્રોબેબિલિટી ઓકે સિમ્પલ ચેપ્ટર લેવલ લેશું એવું લાગે તો સંકલન અને વિકલન ને સહલગ્ન ચેપ્ટર લેવું હોય બંનેને કનેક્ટેડ તો વિકલ સમીકરણ છે ડિફરન્શિયલ ઇક્વેશન છે ઘણી બધી એક્સરસાઇઝ છે મે બી 9.1 થી લઈને 9.6 કે 7 સુધીની એક્સરસાઇઝ આપેલી છે અને બધી એક્સરસાઇઝ લાંબી હોય છે અને સમજવા જેવી છે સંકલન અને વિકલન બંનેનો ઉપયોગ કરીને કમ્બાઇન્ડ એક્સરસાઇઝ બનાવેલી છે એટલે ખાસ ચેપ્ટર સમજવા જેવું અને મોસ્ટ IMP 12th માટે અને ખાસ તમારા આગળ છે BSc અથવા તમે કોઈ પણ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જાવ છે મેથેમેટિકલ આવે મેથેમેટિક્સ સબ્જેક્ટ આવતો હોય ત્યારે ફરજિયાત ડિફરન્શિયલ ઇક્વેશન ચેપ્ટર તમારે યુઝ થશે અને થશે ઓકે તો હવે આજે આપણે કંઈ બીજું નથી લેવું આ બે MCQ સોલ્વ કર્યા કાલ પાછું હું તમને લાસ્ટ બે MCQ અથવા એક નવો એક MCQ શીખવાડીશ પછી આપણે નવું યુનિટ ચાલુ કરી દઈશું ઓકે આજ માટે એટલું રાખીએ થેન્ક યુ